અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. મૂચી બજાર અને સદર બજારમાંથી પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. શિવશક્તિ સીઝન સ્ટોર પરથી ચાઇનીઝ દોરીની 123 ફિરકીઓ મળી આવી છે, તો અન્ય એક રહેણાંક મકાનમાંથી પણ ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. પોલીસે બંને વેપારી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી. દેશભરમાં 800 કરોડથી વધુના નકલી જીએસટી બિલ કૌભાંડ મામલે DGGIની તપાસ. અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને મુંબઈમાં વ્યાપક સર્ચ ઓપરેશન. સુરત, જામનગર અને જૂનાગઢમાં પણ તપાસ કરવામાં આવી. ગુજરાતના 3 મોટા કેસમાં 4 માસ્ટરમાઇન્ડની કરાઈ છે ધરપકડ. નકલી દસ્તાવેજોના આધારે શેલ કંપનીઓ ઊભી કરી બનાવટી બિલ બનાવવાનું હતું કારસ્તાન. સમાન નાગરિક સંહિતા માટેની UCC કમિટી મામલે હાઈકોર્ટે આપી લીલી ઝંડી. રાજ્ય સરકારે રચેલી UCC કમિટીને પડકારતી અરજી હાઈકોર્ટની ડિવિઝનલ ખંડપીઠે ફગાવી. સિંગલ જજે આપેલા ચુકાદાને અરજદારે ડિવિઝનલ બેન્ચમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે કમિટીની રચના કરવી એ સંપૂર્ણ રાજ્યનું વહીવટી કાર્ય છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આસપાસ ડિમોલિશન પર રોકની અરજી ફગાવાઈ. બળદેવનગરમાં ડિમોલિશન પર રોકની માગ સાથે 29 અરજદારોએ અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે સત્તાધીશો સમક્ષ જવા છૂટ આપી. અમદાવાદમાં તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની ટ્રાયલ શરૂ થતાં જ સાક્ષીની તબિયત લથડી. નાદુરસ્ત તબિયતના કારણે જુબાની ન આપી શકતા કોર્ટે સાક્ષીને સવાલ કર્યો. કહ્યું, કોઈ ધમકી આપી રહ્યું છે? શું તમે ગભરાયેલા છો? કોર્ટે તપાસ અધિકારી DYSP SJ મોદીને તપાસનો આદેશ કર્યો છે અને સાક્ષીની તકલીફના કારણો શોધવા નિર્દેશ આપ્યા. સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર નોંધાયો વધારો. 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1,32,000 સુધી પહોંચ્યો, તો 1 કિલો ચાંદીનો ભાવ 1,80,000 સુધી પહોંચ્યો. લગ્નસરાની સિઝનના કારણે રોજબરોજ સોના ચાંદીના ભાવમાં સતત થઈ રહ્યો છે વધારો. ગીર સોમનાથના વેરાવળમાં સિંહ બાળનું માતા સાથે મિલન. મંડોર ગામે સિંહણ તેના બચ્ચાને મૂકી જંગલ તરફ ગઈ હતી. ગામના લોકોએ જાણ કરતા વન વિભાગે રેસ્ક્યુ કરી સિંહ બાળને તેની માતા સુધી પહોંચાડ્યું. સિંહણ પણ તેના બચ્ચાને જ શોધતી હોય તેવા દ્રશ્યો. કચ્છના ભુજમાં ગીતા જયંતિની ઉજવણીમાં સ્વામી પ્રદીપ્તાનંદજીએ સનાતનીઓને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. દરેક સનાતનની 3 બાળક પેદા કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે 3માંથી 1 સનાતનને સમાજ અથવા રાષ્ટ્રની સેવા સમર્પિત કરવા અપીલ કરી. અમરેલીમાં વિકાસના કામોની ગુણવત્તા પર પ્રધાન કૌશિક વેકરિયાએ ટકોર કરી છે. કોન્ટ્રાક્ટરોને નબળી કામગીરી ન કરવાની અપીલ કરી છે. કહ્યું કે કોઈ પણ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે તો તરત અમારું ધ્યાન દોરો. ક્વોલિટી કામ માટે ગામના લોકોની પણ જવાબદારી છે. વધુમાં કહ્યું કે સાથે જ મળીને કામ કરીશું તો વિકાસના કામો 10 વર્ષ ટકી રહેશે. વડોદરામાં વરણા પહોંચેલી યુનિટી માર્ચમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી જોડાયા. નેશનલ હાઈવે 48 વડોદરાથી ભરૂચ ટ્રેક પર યાત્રા વધી રહી છે આગળ. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આસપાસના તમામ ગામડાઓના લોકો પણ મોટી સંખ્યામાં યુનિટી માર્ચમાં જોડાયા. ગીર સોમનાથમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના PI MV પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. PIને રજા ન હોવા છતાં સિક લીવ પર ઉતરી જતા SP જયદીપસિંહ જાડેજાએ ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કર્યા છે. આ સાથે જ કાર્તિક પૂનમના મેળામાં હજારો લોકો ઉમટે છે, છતાં PI પટેલ રજા પર ઉતરી જતા કાર્યવાહી કરાઈ. સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચેતી જજો. સુરત RTOએ છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 1,465 લાયસન્સ સસ્પેન્ડ કરાયા, તો ચાલુ વર્ષમાં 235 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાંથી 175 લાયસન્સ 3 મહિના અને 60 લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. રોંગ સાઇડ, હેલ્મેટ, ઓવર સ્પીડ સહિતના કેસોમાં આ કાર્યવાહી કરવામાં આવી. મહેસાણામાં દીકરીના લગ્નમાં પિતાએ ગાયનું દાન કર્યું. ઉમિયાધામ સોસાયટીમાં પિતાએ લગ્ન મંડપમાં ગાય અને વાછરડાનું દાન આપ્યું. ગૌમાતાનું પૂજન તેમજ મહેમાનોએ ગૌમાતાની જય બોલાવી. સનાતન પરંપરા પ્રમાણે પરિવારે ગૌદાનનો સંકલ્પ પૂર્ણ કર્યો. રાજ્યમાં ફરી માવઠાની અંબાલાલની આગાહીએ વધારી છે ખેડૂતોની ચિંતા. 18થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે. અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે. તેનાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ માવઠું પડી શકે છે, તો કેટલાક શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતા.
રાજ્યના હવામાન મુદ્દે અંબાલાલ પટેલની મોટી આગાહી 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાતના શહેરો તેમજ કચ્છમાં કડકડતી ઠંડી પડી શકે, જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં તાપમાનનો પારો ગગડી શકે. તો રાજ્યમાં આવતીકાલથી કડકડતી ઠંડી પડવાના એંધાણ છે. આ સાથે જ ઉત્તર, પૂર્વ અને પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધવાનું પણ અનુમાન છે. રાજ્યના અનેક શહેરોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. તાપમાનનો પારો ગગડતા અનેક શહેરોમાં તાપમાન 10 થી 14 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં તાપમાન નોંધાયું. નલિયામાં તાપમાનનો પારો ગગડીને 14.8 ડિગ્રી નોંધાયો. રાજકોટમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો અને 17.5 ડિગ્રી પર પહોંચ્યો. રાજકોટ શહેરમાં પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી છે. વિવિધ વિસ્તારમાં AQI 340ને પાર પહોંચ્યો. વાહનોનો ધુમાડો અને બાંધકામની ઉડતી પ્રદૂષણ વધ્યું છે. પ્રદૂષણની સ્થિતિ બદલવા મનપા તંત્ર દોડતું થયું અને પ્રદૂષણને માત આપવા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવાનું જણાવ્યું. રાજકોટના ગોંડલમાં 4 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી બંધ. જામવાડી, બિલિયાળા ખરીદ કેન્દ્ર પર ખરીદી બંધ કરવામાં આવી. આપના નેતા જિગીશા પટેલના વિરોધમાં તાલુકા સંઘ અને કોલીથડ કેન્દ્ર પર ખરીદી બંધ કરવામાં આવી. મગફળી ખરીદીમાં જિગીશા પટેલ દખલગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો. તો છોટાઉદેપુરમાં તંત્રની બેદરકારીના કારણે લોકો રોગચાળાની ચપેટમાં આવ્યા. ઠેર ઠેર ગંદકી, સ્વચ્છતાના અભાવથી લોકો હેરાન પરેશાન થયા. દૂષિત પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ઓરસંગ નદીમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરાય છે. દૂષિત પાણીના કારણે કમળાના રોગના દર્દીઓની સંખ્યા પણ વધી છે. તો છોટાઉદેપુરમાં નસવાડીમાં ગોયાવાંટમાં આંગણવાડી જર્જરિત હોવાથી ખાનગી મકાનમાં કરવામાં આવી શિફ્ટ. ખાનગી મકાન પણ જર્જરિત હોવાથી ભૂલકાઓના માથે જીવનનું જોખમ છે. આ સાથે જ પતરાના શેડ નાખેલા ઓરડામાં બાળકોને બેસાડવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 23 વર્ષ પહેલા બનેલી આંગણવાડી જર્જરિત બનાતા આ સાથે જ નવી આંગણવાડી બનાવવાનું કામ 2 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કામના નાણાં આપવામાં ન આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું. તાલુકા વિકાસ અધિકારીએ દાવો કર્યો કે નસવાડીમાં મંજૂર થયેલી 112માંથી 50 આંગણવાડીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વડોદરામાં ગેસ પુરવઠો પૂરી પાડતી મુખ્ય લાઇનમાં હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ભંગાણ સર્જાયું. અડધા શહેરમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો. ડ્રેનેજની સુવિધાનું માઇક્રો ટનલિંગનું કામ ચાલતું હતું. તે દરમિયાન મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ થતાં ગેસના ફુવારા ઉડ્યા હતા. તો જવાબદારોનો વાંક હશે તેની સામે કાર્યવાહી કરવાનું રટણ. ગેસ લાઇનમાં ભંગાણ મુદ્દે અનેક સવાલ ઉઠ્યા, જેને લઈને કોંગ્રેસ મનપાના સત્તાધીશોને ઘેર્યા. સાથે જ જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ડ્રેનેજની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી હતી કે કામગીરીમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને આયોજનનો અભાવ હતો તે અંગે જવાબ માંગ્યો. ભરૂચના અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. જીતાલી ગામની સીમમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરીને અંજામ અપાતો હતો. આ સાથે જ ઝઘડિયા GIDCથી કેમિકલ સુરત લઈ જવાતું હતું અને તે કેમિકલને બારોબાર વેચી દેવાના આરોપમાં 14 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી. યુનિટી માર્ચ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસને ષડયંત્રકારી ગણાવીને પ્રહાર કર્યા. કહ્યું, સરદારના વિચારોને કોંગ્રેસે દબાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે તેના શાસનકાળમાં સરદાર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. વધુમાં કહ્યું કે આ યુનિટી માર્ચથી દેશના લોકો સુધી સરદારના વિચારો પહોંચશે. સુરતના વિવિધ વિસ્તારમાંથી દબાણ હટાવવામાં આવ્યા. વરાછા રોડ, બરોડા પ્રેસ્ટીજ સહિતના વિસ્તારમાંથી કાર્યવાહી કરવામાં આવી છે. ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા જાગી અને લારી સહિતના દબાણ તેમજ ગેરકાયદે વસવાટ દૂર કરવામાં આવ્યા. કુમાર કાનાણીએ પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખી વરાછા બ્રિજ નીચે ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાની કબૂલાત કરી. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.